બંદૂકની અણીએ કર્યું અપહરણ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને આપની સાથે હું છું હંસિની। બાલાસિનોરના 3 યુવાનોનું થાઈલેન્ડ એરપોર્ટથી બંદૂકની અણીએ અપહરણ કરાયું છે। ત્યારે આ કિસ્સો છે બાલાસિનોરનો। મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરના એક જ કુટુંબના 3 યુવાનોને નોકરી આપવાના બહાને બેંકોક એરપોર્ટ ઉપરથી અજાણ્યા વ્યક્તિઓ દ્વારા બંદૂક મૂકીને અપહરણ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ત્યારે આ સમગ્ર મામલો શું છે તેના વિશે જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। અરજી કરવામાં આવી છે। મારા 3 છોકરા અમને વાપસ મળે, બસ અમારી તમારાથી અપીલ છે। અમારી અપીલને તમે સ્વીકાર કરજો ને અમારા સહી સલામત 3 છોકરા ઘરે આવી જાય સહી સલામત। હું તમને નર્મ વિનંતી કરું છું, હાથ જોડું છું, મારા 3 છોકરા સહી સલામત વતન આવી જાય। બસ અમારી એટલી જ અપીલ છે કે હું થાઈલેન્ડ જાઉં છું, અર્માનિયાથી પછી આ લોકોને થાઈલેન્ડ ઉપાડ્યા। થાઈલેન્ડ જેવા એરપોર્ટ પર ઉતરા એવા જે લોકોને બંદૂકની અણીએ કિડનેપ કરી લીધા છે। 2 જણા લેવાયા હતા અને એમને ડાયરેક્ટ ઉઠાઈ લીધા છે। મારા છોકરા એનો 2 સારો, મારો છોકરો અહીંયાથી 24 તારીખનું ફ્લાઇટે આવ્યા, 25 સવારે આવ્યા ને 25 સાંજે નીકળ્યા। અમને કે અમે અર્માનિયા જઈએ છીએ, અમને કશું વાત કરી નથી। અહીંયાથી પછી રાતે 1 વાગ્યાનો ફ્લાઇટ હતો, જે 26 તારીખે ત્યાં ઉતર્યા સવારે થાઈલેન્ડના એરપોર્ટે। ત્યાંથી અમને કે ગાડી આવી, એમને કે સેલ્ફી ફોટા મોકલો, અમે સેલ્ફી મોકલી। ત્યાંથી એક ગાડી આવી તેમને બેસાડીને ધમકી આપી અને બંદૂકની અણીએ ધમકી આપી, એમને બેસાડીને લઈ ગયા ત્યાં। આજે મારા મત વિસ્તાર 121 બાલાસિનોરમાંથી 3 મુસ્લિમ મિત્રો કે થાઈલેન્ડ ગયા છે ને ત્યાં એમનું અપહરણ થયું છે અથવા ગુમ થયા છે એવી માહિતી મને બાલાસિનોરના એક રિયાઝભાઈ કરીને છે, કાર્યકર એડવોકેટ બી છે, અને સાથે સાથે અત્યારે જ 11 વાગે બાલાસિનોરના પીઆઈ નીનામા સાહેબને પૂછ્યું તો એમણે પણ કીધી કે આવી રજૂઆત મારી સમક્ષ આવી છે અને સાચું શું છે એ તપાસીને તમને ફરી જાણ કરું છું એવું મને માહિતી આપી છે। એટલે ખરેખર જો આમનું અપહરણ થયું હોય, ગુમ થયા હોય થાઈલેન્ડની અંદર, તો એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આ બાબતે મને પૂરી માહિતી મળતા જાણ કરીશ અને મદદરૂપ એમના પરિવારજનોને
થઈશું, કારણ કે મારા મત વિસ્તારના છે, બાલાસનોરના છે એવી માહિતી મને મળી છે. છાપામાં પણ આ રીતે આવેલું છે અને એટલા માટે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે મારી પણ ફરજ થાય છે કે આવું કંઈ ઘટના બની હોય તો એના માટે પૂરું ચકાસણી કરી જાણકારી મેળવીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આ બાબતે મદદરૂપ થાય, શોધવા માટેના પ્રયત્નો કરે એવો મારો પ્રયાસ રહેશે.